ગુજરાતની દેશની જનતાને, મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને, કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખિસ્સાના પૈસા કાઢીને આ ચૂંટણીમાં પૈસા વાપરીને ઉમેદવારોને મદદ કરી છે. મારા ઉમેદવારોને હું ખૂબ અભિનંદન આપું છું કે ક્યાંય કોઈ લોભ લાલચ ડરમાં આવ્યા વગર મર્દાનગીથી ચૂંટણીઓ લડ્યા. 5 લાખની પારની વાત કરનારને નાકે પાણી લાવી દીધા. આ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું. બનાસની જનતાએ હેટ્રિક તોડી. બનાસના લોકોએ પ્રેમ, આશીર્વાદ, સમર્થન અને આર્થિક મદદ પણ ગેનીબેનને કરી અને હવે બનાસની બહેન, અમારી બહેન, એ દેશની બહેન બની છે. પાર્લામેન્ટમાં એનો અવાજ ગુંજશે. અહંકારને તોડવાની લોકશાહી વ્યવસ્થાની શરૂઆત આ બનાસકાંઠાની એક બેઠકથી ઊભી થઈ છે. તમામ જગ્યાએ મજબૂતીથી કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડ્યો છે. તમે આંકલન કરશો તો જોવા મળશે કે જે 5-5 લાખની લીડની વાતો કરતા હતા અને ભૂતકાળની વાતોમાં જે મતોનો સરવાળો થયો છે, અમારો લોકોનો આશીર્વાદ જે વધ્યો છે, તમામ લોકોએ જે પ્રેમ આપ્યો છે, એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સૌને શુભકામનાઓ. આશા પણ રાખું છું કે આવતા દિવસોમાં આવો જ પ્રેમ મળતો રહે. સત્તા પડાવી લેવા માટે નહીં, સેવાની સાધના માટેનો આ યજ્ઞ છે. સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી, પરમાર્થ માટેનો પુરુષાર્થ કરીએ છીએ અને એમાં સહયોગ મળ્યો છે કે આગળના દિવસોમાં પણ મળતો રહે એવી અપેક્ષા રાખું. જગદીશભાઈ, કોઈ પણ સિંગલ પાર્ટીને 272 પ્લસ બેઠકો મળી નથી. જે પણ બેઠકો છે, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એ 239 થી આગળ નથી. કોંગ્રેસ 99 બેઠકે આગળ નથી. તો આવી રીતે તમે માનો છો કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની શકે એવું? હું આના માટે અત્યારે ટિપ્પણી નહીં કરું, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે એકહથ્થું શાસન રહ્યું 10 વર્ષ સુધી. બિલકુલ, તો પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. હાલ એનડીએ 295, ઇન્ડિયા ગઠબંધન 231 અને આધાર 17 સીટ ઉપર આગળ આવી રહ્યું છે. સાથે જ મારા રાજકીય વિશ્લેષકને આ સવાલ પૂછો છે. ઓરિસ્સામાં વિધાનસભાનું જે પરિણામ છે ઘણું જ ચોંકાવનારું છે, કારણ કે 20 થી વધુ વર્ષથી સત્તામાં રહેલી નવીન પટનાયકની બીજેડીનું પત્તું સાફ થઈ ગયું. હા, એટલે ઓરિસ્સાનું જે રાજનીતિ બદલાઈ છે અને એટલા જ માટે જે વાત આવી ને કે શરદ પવારે એમને વાત કરી, એટલે દુશ્મન કા દુશ્મન અપના દોસ્ત, એની રાજનીતિ શરૂ થાય. એટલે ઓરિસ્સામાં બિલકુલ એક્ઝિટ પોલમાં પરિણામ હતા એ જ પ્રમાણના પરિણામ ત્યાં આગળ મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ કોન્ફિડન્ટ હતી કે ભાઈ આ વખતે જે છે અમારું પરફોર્મન્સ ત્યાં સારું થવા જઈ રહ્યું છે. અને એ લોકો, એટલે બીજેપીમાં છે ને, તો હું પહેલેથી કહું છું, હારે જીત એ મેટર નથી કરતું, પણ જ્યાં એમનો બિલકુલ જનાધાર ના હોય ત્યાં મહેનત એટલી જ કરે છે કે જ્યાં આગળ એ લોકોને મેક્સિમમ સીટો મળતી હોય. એટલે ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં જેટલી મહેનત કરી એમાં તો કદાચ ચૂંટણી થયા પછી નરેન્દ્રભાઈએ મહેનત શરૂ કરી. તમે સાઉથના રાજ્યોની અંદર જો પરિણામ, ભલે તામિલનાડુમાં જે આવ્યું, આવતીકાલથી એમની મહેનત સેમ હશે અને એટલે છે ને તો ધીરે ધીરે તમારો વ્યાપ વધે. જ્યારે તમે સંકુચાતા જાઓ, આજે કોંગ્રેસ છે 450 થી 300 સીટ લડી રહ્યા, એનો મતલબ કે તમે 200-250 સીટ ઉપર વિડ્રોલ થઈ ગયા રાષ્ટ્રીય પાર્ટી તરીકે. હું તો એવું ઈચ્છું કે ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે, રાષ્ટ્રીય પાર્ટી જે છે એ જ બે મુખ્ય હરીફ હોવી જોઈએ નેશનલ પોલિટિક્સની અંદર. જ્યારે આ બધા 15 ને 20 સીટવાળા લોકોનું પોતાનું દબાણ ચાલુ થઈ જાય ત્યારે રાષ્ટ્રીય હિતો જોખમમાં આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક એમની સાથે સમાધાન તમારે કરવા પડે. એટલે તમારે જે કરવું છે એ તમે નથી કરી શકતા. પેલા લોકોના સ્વાર્થ કેટલા હોય, એમના રાજ્ય પૂરતા હોય, એમનો એજન્ડા કેટલો હોય, તેમના રાજ્ય પૂરતો હોય, એમનું નેતૃત્વ કેટલું, એમના મતદારોનો સમર્થન કેટલું હોય, તે એક વિસ્તાર પૂરતું હોય. જ્યારે આખા દેશની રાજનીતિ થતી હોય ત્યારે એટલે જ કાયમ આપણે કહીએ કે કોંગ્રેસ મુક્ત કરતા કોંગ્રેસને જીવતી રાખવી જોઈએ કે જેના કારણે એક ઓડિટ ચેક રહે. અને આજે થયું છે ને, કોની હાર થઈ છે એના ઉપર નજર મારી લઈએ. લોકસભા ચૂંટણીમાં 5 કેન્દ્રીય મંત્રીઓની હાર થઈ છે. અમેઠીથી સ્મૃતિ ઈરાની સતત રાહુલ ગાંધી પર તેઓ આક્ષેપોનો મારો ચલાવતા હતા. આ બેઠક પરથી આર.કે. સિંહની હાર થઈ છે. તો આ બે મહત્વની આ બેઠક મંત્રીઓની હાર. તિરુવનંતપુરમથી રાજીવ ચંદ્રશેખરની હાર થઈ છે. આ સાથે કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલની પણ તેઓ ચૂંટણી પણ હાર્યા છે.
તો આ સાથે લોકસભા ચૂંટણીમાં 5 એવા મંત્રીઓ જેમની હાર થઈ છે. સવાલ એ છે કે નેક્સ્ટ હવે એમનું ભવિષ્ય કયા પ્રકારનું રહેશે એ પણ છે, કારણ કે ઘણા એવા મંત્રીઓ હતા, ઘણા એવા ચહેરાઓ હતા, આપણે એવું માનતા હતા કે ભાઈ આ એમની છેલ્લી ચૂંટણી હોઈ શકે છે. તો આ એવા મંત્રીઓ કે જેમની હાર થઈ છે, નવસારી બેઠકને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિલકુલ નવસારીથી આ સમાચાર. નવસારીમાં ભાજપના CR પાટીલનો ભવ્ય વિજય થયો છે. તેઓએ પોતાની જ અહીંયા લીડ તોડી છે. CR પાટીલનો ઐતિહાસિક લીડથી વિજય થયો છે. ગત વખતની વાત કરીએ તો 6 લાખ કરતા વધુ મતોથી તેઓ જીત હાંસલ કરી હતી અને આ વખતે 7.56 લાખથી વધુ મતોથી તેઓ જીત્યા છે. પાટીલને કુલ 10.15 લાખથી વધુ મત મળ્યા છે. આ લીડ તેઓએ સૌથી મોટી લીડ તેઓએ હાંસલ કરી છે. CR પાટીલે પોતાની જ લીડનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે. પાટીલની જીત વર્ષ 2019માં 6,89,688 ની હતી અને આ વખતે તેઓની જે લીડ છે તેનાથી પણ વધુ આવી છે. 7 લાખ કરતા પણ વધુની લીડ સામે આવી છે. તો બિલકુલ આ જો કે જે પદ ઉપર છે એ પદ નાનું સરખું આ પદ નથી, આખા રાજ્યની તેમના ઉપર જવાબદારી છે. પ્લસ તે જે સીટ પરથી લડી રહ્યા છે એની પણ એટલી જવાબદારી, મોટી જવાબદારી છે. એટલે લોકો એમ માનતા હોય કે ભાઈ ઠીક છે, આમની જવાબદારી છે અને એ જીતવું પડે અને કરવું પડે, પણ આટલી લીડ સાથે જીતવું એ પણ અગત્યનું છે ને, જ્યારે કે બધી સીટોની જવાબદારી પણ એમને લેવી પડતી હતી. માન્ય સાંસદ બંને પાસે બહુ મોટા મોટા પદો છે. એક તો ખુદ મારા માન્ય સાંસદ જે છે ગાંધીનગર લોકસભાના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને પાટીલ સાહેબ મારા પ્રેસિડેન્ટ છે. આ બંનેને બિકોઝ ઓફ ગુજરાતના લીધે મારે ક્લોઝલી મને એમનું કામ જોવાનો મોકો મળ્યો છે. અમિતભાઈ શાહ સાહેબની તો લોકસભાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં હું છું, મેં જોયું છે કે આટલું મોટું પદ હોવા છતાં બી આંગણવાડીના બાળકો માટે કામ કરવું, એમને પ્રવાસે લઈ જવા, આંગણવાડી સ્માર્ટ આંગણવાડી કરવી, દરેક સગર્ભા બહેનો સુધી લાડુ પહોંચે, દરેક જનસેવામાંથી જેટલા બી દાખલા કાઢવાના હોય કે ભાઈ જેટલી બી વાઇટલ રજિસ્ટ્રેશન હોય, આયુષ્યમાન ભારત હોય, ટીબીના પેશન્ટો સુધી કિટ પહોંચી જાય, એની સાથે રોડ રસ્તા સમારકામ, ડસ્ટબિન વહેંચણી જેવા નાના નાના કામોમાં ગાંધીનગર લોકસભા, જેમ કે જો અત્યારે હરિયાળું વૃક્ષ કરવાનું છે તો અમારે ત્યાં લેટર હેડ આવી ગયો અને વૃક્ષો ક્યાંથી લેવાના છે ને ખાલી કોલ કરી દો તો આવી જાય. એવી નાની નાની બાબતોનું ખૂબ સુંદરતાપૂર્વક અમિતભાઈ શાહ સાહેબ બહુ ધ્યાન રાખે છે. સેમ વે અમે CR પાટીલ સાહેબનું બી જોયું છે. CR પાટીલ સાહેબ ગમે એટલા બી બિઝી હોય પણ એમની જે સંસદીય ક્ષેત્ર છે એની અંદરના તમામ લોકો સાથે, એમની ઓફિસ સાથે 24/7 સંકળાયેલા છે. એમની અંડરમાં જ મેં સુપોષણ અભિયાન કર્યું છે. નાના નાના બાળકોને દત્તક લેવાના, વેઇટ ઇન્ક્રીઝ કરવાનું, એ સિવાયના લોકોના જેટલા બી પ્રશ્નો છે કે જેમ આ સર્ટિફિકેટમાં તકલીફ જોઈએ છે તો એમને સર્ટિફિકેટ ઇઝીલી મળી જાય, આયુષ્યમાન ભારત કાર્ડ ઇઝીલી મળી જાય, દરેક યોજનાનો લાભ, નાની છોકરીઓ માટે જે સુકન્યા સમૃદ્ધિ યોજના છે તો એમના વિસ્તારમાં તમે જો તો આ બંને નેતાઓ પાસેથી મેં એટલું શીખ્યું છે કે તમારું પદ ગમે એટલું મોટું થતું જાય પરંતુ તમે તમારા એન્ડ યુઝર સુધી જો ડાયરેક્ટલી તમારી ઓફિસ તમે કોઈ પણ રીતે સંકળાયેલા રહો છો તે મતમાં પરિણમે જ છે. વિચારધારાની બી લડાઈ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો પણ છે અને સાથે એમનું કામ છે. તો આ બંને માન્ય સાંસદો શ્રી પાસેથી, બંને મહાન મોટા નેતાઓ પાસેથી અમારે શીખવા જેવું છે. બિલકુલ વિચારધારાની વાત આવે ત્યારે રાજેશશ્રી, જે વિચારધારા સાથે ભાજપ આગળ વધે છે અથવા જે મેનિફેસ્ટોમાં જે પોતાની વાત કરે છે, જે યોજનાઓ લઈને મૂકે છે, જે નોટામાં આ વખતે મત પડ્યા છે કે જે ભાજપને પણ હંફાવી દેવા એટલી હદ સુધીના મત પડ્યા છે, તો આ કદાચ આ બધી વિચારધારા કે પછી આ વાત કે આ પછી યોજનાઓ લોકો સુધી નથી પહોંચતી, કાં તો લોકો એને કઈ રીતે જુએ છે? એટલે નોટામાં જે વોટ પડે છે ને એ રાજકીય પક્ષો પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે કે અમને આય નથી ગમતા અને પેલાય નથી ગમતા. આજે ઇન્દોરની અંદર જે થયું કે કોંગ્રેસના ઉમેદવારને જે રીતે બેસાડી દેવામાં આવ્યા એના પછી 2,18,000 લોકોએ નોટામાં વોટ નાખ્યા. એ તમને મેસેજ આપે છે કે ભાઈ કોને જીતાડો કોને હરાવો એ અમારા ઉપર છોડી દો, તમે આ જે રાજનીતિ છે એ બંધ કરી દો. એટલે સુરતમાં જે બન્યું છે એનું જ રિફ્લેક્શન આ ઇન્દોરના મતદારો આવે. સુરતના મતદારોને એ મોકો નથી મળ્યો એનો જવાબ આપવા માટેનો. કદાચ એકાદ ઉમેદવાર જો ઊભો રહ્યો હોત, બાબુભાઈએ મહેનત થોડી વધારે કરી હોત ને એકાદ અપક્ષ હોત તો ત્યાં પણ નોટાના વોટથી એ પ્રતિક્રિયા તમને ખબર પડે કે આટલા બધા લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ અમને ઉમેદવાર આપો. અમે જેના દાખલા તરીકે ગાંધીનગરની સીટ છે ઔપચારિક લડાઈ છે, નવસારીની સીટ છે ઔપચારિક લડાઈ, ત્યાં સામે કોણ ઉમેદવાર છે બહુ મહત્વનું નથી હોતું, પણ તે છતાં લોકોએ જેટલા પણ વિપક્ષની અંદર પડનારો 5 મત છે એ 5 મત આપનારાને એનો અધિકાર હોવો જોઈએ. રાજકીય હવા બદલાવાનું કારણ શું તમારું? રાજકીય હવા બદલાવાનું કારણ મેં પહેલા જ ચર્ચા કે એક વ્યક્તિલક્ષી રાજનીતિ તમે જ્યારે કરી દો, એક વ્યક્તિના આધાર ઉપર આખી પાર્ટી તમે કરી દો,
પછી તમે 2014માં આપેલા વાયદા પૂરા ના કર્યા, નવી ગેરંટીઓ લઈને લોકોની પાસે જાઓ, સીધા જનતાને સ્પર્શતા મુદ્દાઓને મૂકીને માત્ર ધ્રુવીકરણની રાજનીતિ કરો કે ખાલી રામલલાના નામ ઉપર તમને એમ થશે કે અમને ઉત્તર પ્રદેશમાં અમે તરી જઈશું, ડબલ એન્જિનની સરકારોની વાત કરો. આ બધી વાતો કર્યા કરતાં લોકો જ્યાં સુધી એમણે કીધું ને સરકારી યોજનાઓ પહોંચે છે, જેણે આયુષ્યમાન કાર્ડ વાપર્યું હોય ને એને ખબર જ હોય કે આ સરકારે મને શું આપ્યું, એટલે સીધો એની સાથે કનેક્ટ થવાનો છે. પણ એ સિવાયના ઘણા બધા મુદ્દાઓ હોય છે. દાખલા તરીકે લોકોને આયુષ્યમાન કાર્ડ ઉપર સરકારી સહાય ઉપર આરોગ્ય આપી દીધું, તમે કોઈકના ઘરમાં 5 કિલો અનાજ આપી દીધું, કે બીજી ત્રીજી યોજના વિધવા પેન્શન તમે આપી દીધું. પણ માણસ એવું ઈચ્છતો હોય કે હું કમાઉં મારા ઘરનું પૂરું કરું. ઠીક છે. બાબુભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. બાબુભાઈ, સૌથી મોટો એક ચહેરો અત્યારે હવે જે ઉભરી આવશે એ છે રાહુલ ગાંધી. ભલે સેન્ટરમાં એ રહ્યા છે, ચૂંટણી દરમિયાન પણ રહ્યા છે, પરંતુ જે એમની એક હિસ્ટ્રીની વાત કરીએ, 14 વર્ષની ઉંમરે દાદીનું દેહાંત થયું, તેમની હત્યા થઈ, 21 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા, ત્યારબાદ ઘણા એવા, એ શબ્દ મારે ન બોલવા જોઈએ પણ એમને પપ્પુ તરીકેનો એક ટેગ મળ્યો, ત્યારબાદ ઘણા એવા શબ્દોથી તેમને નકારવામાં આવ્યા, પરંતુ ડબલ સીટો લઈને આજે એ એક જગ્યા બનાવી રહ્યા છે. શું કહેશો? જો એક તો રાહુલ ગાંધીજીએ જે પદયાત્રા કરી અને એને જે જબરજસ્ત એક પ્રતિસાદ મળ્યો, લોકો એની જોડે એની વાત સાંભળવા આવ્યા, એની વાત સમજ્યા. સૌથી મહત્વની વાત છે કે આપણે પાટીલ સાહેબ કે શર્માજીની જે મોટી લીડ કે ભાઈ 10 લાખ મતે જીત્યા, 11 લાખ મતે જીત્યા, તો એવું નથી લાગતું કે નરેન્દ્રભાઈ પોતાના દરેક પ્રવચનમાં, દરેક રેલીમાં એમ કીધું કે તમે ભાજપની સામે ન જુઓ, તમે અમારા ઉમેદવારની સામે ન જુઓ, નરેન્દ્ર મોદીની ગેરંટી છે અને નરેન્દ્ર મોદી ગેરંટી પૂરી કરે છે, એટલે નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને તમે મત આપો. ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ આખી ચૂંટણી દરમિયાન જે ખેસ પહેર્યા છે એમાં નરેન્દ્ર મોદીનો ફોટા છે, કે ભાજપ નથી લખેલું, કોઈ જગ્યાએ ભાજપનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. તેમ છતાં આ માહોલમાં રાહુલજીને જે લોકોએ પ્રતિસાદ આપ્યો, અને વધારે જે હું તમને વાત કરું કે વારાણસીમાં પોતે 1.5 લાખ મતથી જીત્યા છે, 15 લાખ મતથી જીતવા જોઈએ, 10 લાખ મત ખાસી ઓછી થઈ ગઈ એમની. જે છેલ્લી રેલી થઈ રાહુલજીની અને અખિલેશજીની, તો એ રેલીમાં જે લોકોનો હાવભાવ હતો, જે લોકોનો ઉત્સાહ હતો, તમે ગેરંટી આપવાની વાત કરો છો કે અમે ગેરંટી આપીએ છીએ, કઈ ગેરંટી તમે પૂરી કરી? તો કે 370 રદ કરી. કઈ ગેરંટી રદ કરી? કે 35 રદ કરી. કઈ ગેરંટી કરી? કે અમે કાયદો લઈ આવ્યા અને અમે તમને સિટીઝનશીપ. એની એક મહત્વની વાત છે, એટલા માટે કહી રહ્યો છું કે તમે મોદી અને મોદી હે તો મુમકિન હે, આ જે વાત સાથે, મોદીની ગેરંટી સાથે તમે ગયા, એનો આ જે 303 માંથી તમે 244 આવી ગયા છો. એટલે મોદીની ગેરંટી કંઈ કામ નથી કરી, અતિરેક થઈ ગયો છે, વધારે પડતી એમની ભાષામાં સંયમ નથી રહ્યો. પ્રધાનમંત્રીને શોભે એવા એક પણ લેક્ચર આખી ચૂંટણી દરમિયાન ક્યાંય જોવા ન મળ્યા. કોંગ્રેસે ક્યાંય પોતાની સંસ્કાર ચૂક્યા નથી, પોતાની પ્રભુતા ચૂક્યા નથી. કોઈ હલકી કક્ષાનું કોઈ સ્ટેટમેન્ટ કોઈ કોંગ્રેસના નેતાએ કર્યું નથી. જો કર્યું હોય તો કોંગ્રેસ એને સહન નથી કર્યા. અચ્છા, ઠીક છે. હવે મારો સવાલ એ છે, પ્રિયંકા ગાંધી રાજનીતિમાં આવી રહ્યા છે કે નથી આવી રહ્યા? મારે વિશેષજ્ઞ પાસેથી એ જાણવું છે, કારણ કે રાહુલ ગાંધી 2 સીટોથી જીતે તો પછી 1 સીટ તો છોડવી પડે. પ્રિયંકા ગાંધી શું એમાંથી 1 સીટ પર આગળ વધશે? જો કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે એમણે આખી ચૂંટણીની અંદર કામ કર્યું છે, એટલે રાજનીતિમાં તો એ પ્રવેશી ચૂક્યા છે. ઇલેક્ટ્રોલ રાજનીતિની અંદર પ્રવેશે છે કેમ એ પ્રશ્ન છે. તો મને એવું લાગે છે કે વાયનાડની સીટ રાહુલ ગાંધી ખાલી કરે તો ત્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે, જો એમને ઇલેક્ટ્રો પોલિટિક્સમાં આવવું હોય તો. પણ એમનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે ને એ ક્યારે રાજકારણમાં અને ઇલેક્શન લક્ષી રાજનીતિ. પ્રિયંકા ગાંધી આપણે પહેલા પણ જોયું છે વિધાનસભાની ચૂંટણીમાં પણ કે પ્રિયંકા ગાંધી વિધાનસભાની ચૂંટણીમાં પણ સખત મહેનત કરી હતી, અને એ હોડીમાં બેસીને એ નદી પાર કરવાની વાત હોય, લોકોને મળવાની વાત હોય, તડકામાં છાયામાં, તો આપને એવું નથી લાગતું કે એ યુપીમાં જ ક્યાંક રહેવાનું પસંદ કરે જો એ ચૂંટણી લડવાની વાત આવે તો? બની શકે કે યુપીમાં રહેવાની કોશિશ કરે, પણ હું એવું સમજુ છું કે દરેક નેતાઓ જે છે ને સૌથી વધારે સિક્યોર જે સીટ હોય છે એના ઉપર જવાનું પસંદ કરતા હોય છે. અને રાયબરેલીની સીટ ઉપર રાહુલ ગાંધી એક વખત જીત્યા છે, ઉત્તર પ્રદેશ છોડે તો એક જુદો મેસેજ જાય.
હા કે ભાઈ તમે ઉત્તર પ્રદેશના વોટ લેવા માટે આવ્યા ને હવે ઉત્તર પ્રદેશને કોંગ્રેસને છોડો છો. વધુ સારી રીતે કદાચ એલાબોરેટ કરી શકશે. જી બાહુભાઈ. હવે આ એક પોલિસી ડિસિઝન હશે. હા જ્યારે રાહુલજીને રાયબરેલી એટલે અમેઠીએ જાકારો આપ્યો હતો ત્યારે તેમને વાયનાડના મતદારોએ એમને આવકાર્યા હતા. એટલે બંને બાજુની વાત છે. વાયનાડ છોડવું કે રાયબરેલી છોડવી રાહુલજી માટે બહુ અઘરો સવાલ હશે. કોંગ્રેસ માટે પણ ખૂબ અઘરો સવાલ હશે. પણ પ્રિયંકા ગાંધી આવશે કે નહીં? પ્રિયંકા ગાંધી ચોક્કસ આવશે. આવશે. અત્યારે આવશે કે આ ચૂંટણીમાં આવશે કે પછી આવશે નક્કી નથી, પણ પ્રિયંકા ગાંધી ઇઝ ઇન પોલિટિક્સ એન્ડ શી વિલ બી ઇન પોલિટિક્સ. ઓકે. એટલે એ તો કોઈ સવાલ જ નથી. જનરલ સેક્રેટરી છે. એને જે પ્રિયંકાજીએ જે યુપીમાં શેરી ખૂંદી વેળા છે, પગપાળાથી જેને પ્રચાર કર્યો છે, એનું આ પરિણામ છે. અચ્છા ઓકે. પણ આ ચૂંટણીમાં એક સવાલ પણ અત્યારે મને યાદ આવ્યો એટલા માટે પૂછી લઉં છું. સિરિયસ આ ટોકની વચ્ચે રાહુલ ગાંધી મેરેજ કરશે કે નહીં હવે? કારણ કે એ ચર્ચાયો તો એ મુદ્દો એટલા માટે. કન્યા દેખાડો અમે બતાવશું. અચ્છા ના, કારણ કે પ્રિયંકા ગાંધીએ માઇક એ તરફ કરી દીધું હતું જ્યારે જનતા સવાલ કરતી હતી કે મારા ભાઈને આ સવાલ કરવામાં આવી રહ્યો છે, સાંભળો શું એનો જવાબ છે. ત્યારે પૂછ્યું પણ હતું. પોતે કીધું હતું કે હવે મને લાગે છે કે મારે જલ્દી મેરેજ કરવા જોઈએ. એટલે બાબુભાઈ સ્વયંવર એમને યોજવાની મેરેજ તૈયારી. કરવા હોત તો 50 વર્ષની ઉંમર સુધી રાહ ના જોઈ હોત. અચ્છા He is already 50. શ્રદ્ધા Don't ask that question to me. મેં બી મેરેજ નથી કરે એટલે આઈ એમ નોટ ધ એલિજિબલ કેન્ડિડેટ ટુ આસ્ક ધેટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન. બિલકુલ. હવે વાત એકવાર રાજસ્થાનની પણ કરી લઈએ. રાજસ્થાનમાં ક્યાં નબળું રહી ગયું શ્રદ્ધાબેન? રાજસ્થાનની અંદર પણ જે રિઝલ્ટ અમારા માટે છે એ બિલકુલ અમારા માટે ચોંકાવનારું છે અને અમારે એના ઉપર મનોમંથન કરવાની જરૂર છે. મેં તમને કીધું કે અમારી કોમ્પિટિશન જ્યારે અમારી સાથે હતી ને અમારી સીટો જે છે